એક સમયની વાત છે। હિમાલયના ઊંડા જંગલોની એક નાનકડી ઝૂંપડીમાં એક ગરીબ વિધવા સ્ત્રી રહેતી હતી। તેનું નામ હતું ગંગા। તેનો એકમાત્ર દીકરો નાનકડો રામુ માત્ર 8 વર્ષનો હતો। રામુના પિતા કેટલાક વર્ષ પહેલા જંગલમાં લાકડા કાપતા કાપતા અકસ્માતમાં ગુજરી ગયા હતા। ત્યારથી ગંગા રોજ સવારે ગામમાં જઈને ઝાડના પાન, ફળો અને થોડું કામ કરીને 2 જણનું ગુજરાન ચલાવતી। એક દિવસ રામુ ખૂબ તાવમાં બળી રહ્યો હતો। રાતભર તે રડતો રહ્યો। ગંગા પાસે દવા માટે પૈસા નહોતા। તે રડતી રડતી રામુને ખોળામાં લઈને બહાર બેઠી। બરાબર ત્યારે એક કાળી બકરી, જેના ગળામાં સોનાની નાની ઘંટડી હતી, ઝૂંપડી પાસે આવીને ઊભી રહી। બકરીએ રામુ તરફ જોયું અને ધીમેથી મેં મેં કર્યું। ગંગા ડરી ગઈ। આ બકરી ક્યાંથી આવી? કોઈની છે કે? પણ બકરી ન જતી રહી। તે રામુની બાજુમાં બેસી ગઈ અને તેના માથા પર પોતાનું માથું ઘસવા લાગી। અચાનક ઝૂંપડીની અંદર એક દિવ્ય પ્રકાશ થયો। એ પ્રકાશમાંથી માતા પાર્વતી પ્રગટ થઈ। તેમના માથા પર સોનાનો મુગટ, ગળામાં મોતી માણેકની માળા, લાલ લીલા વસ્ત્રો, હાથમાં ત્રિશૂળ અને એક હાથમાં રૂમાલ જેવું સફેદ કપડું। તેમની આંખોમાં માતૃત્વની અનંત કરુણા હતી। રામુ રડતો જ રહ્યો। તેના ગાલ પર આંસુની ધારા વહેતી હતી। માતા પાર્વતીએ ધીમેથી રામુ પાસે જઈને તેને ખોળામાં ઉપાડ્યો। તેમણે પોતાના સોનેરી હાથથી રામુના આંસુ પૂછ્યા। જેમ જેમ તેમણે આંસુ પૂછ્યા, તેમની આંખોમાં પણ આંસુ આવી ગયા। માં, મને બહુ દુઃખ થાય છે, રામુએ ધ્રુજતા અવાજે કહ્યું। માતાએ તેને છાતીસસો દબાવ્યો। બેટા, આ દુનિયામાં દુઃખ તો સૌને આવે છે, પણ જે મને યાદ કરે, જે મારા નામનું સ્મરણ કરે, તેના આંસુ હું જાતે પૂછું છું। તું એકલો નથી। ત્યારે કાળી બકરીએ ફરી મેં કર્યું। માતા પાર્વતીએ બકરી તરફ જોઈને મૃદુ હાસ્ય કર્યું। આ બકરી કોઈ સામાન્ય પ્રાણી નથી, બેટા। આ મારી ભક્ત છે। જ્યારે કોઈ બાળક રડે છે, ત્યારે હું તેને મદદ કરવા મોકલું છું। આજે તેને તારી પાસે મોકલી છે। માતાએ ત્રિશૂળ ઊંચક્યું। તેના અગ્રભાગેથી એક નાનકડું દિવ્ય પ્રકાશનું બિંદુ નીકળ્યું અને રામુના માથા પર પડ્યું। રામુનો તાવ એક જ ક્ષણમાં ઉતરી ગયો। તેના ગાલ પરથી આંસુ સુકાઈ ગયા। તે હસવા લાગ્યો। ગંગા ઘૂંટણીએ પડી ગઈ। માં, તમે કોણ છો? અવતરણ ચિહ્ન। હું તારી માં છું, બેટી। દરેક બાળકની માં, દરેક રડતા હૃદયની સંભાળ લેનારી। આજથી તું અને રામુ મારા બાળકો છો। માતાએ બકરીના ગળામાંથી ઘંટડી ઉતારી અને રામુના હાથમાં આપી। આ ઘંટડી જ્યારે વગાડીશ, ત્યારે હું સાંભળીશ। જ્યારે તને ડર લાગે, દુઃખ થાય કે ભૂખ લાગે, બસ આ ઘંટડી વગાડજે। હું આવીશ। પછી માતા પાર્વતીએ ગંગા તરફ જોઈને કહ્યું, બેટી, તારી ભક્તિ અને તારા દીકરા પરનો પ્રેમ જ મને અહીં લાવ્યો। આજથી તમારી ઝૂંપડીમાં કદી ભૂખ નહીં પડે। જે બાળક રડે છે તેના આંસુ મારા હૃદયને દુઃખ આપે છે, તેથી હું આવું છું। એટલું કહીને માતા અદૃશ્ય થઈ ગયા। બકરી પણ ધીમે ધીમે અદૃશ્ય થઈ ગઈ, પણ તેની ઘંટડી રામુના હાથમાં રહી ગઈ। તે દિવસથી રામુ અને ગંગાનું જીવન બદલાઈ ગયું। ઝૂંપડીમાં અનાજ, ફળો, દૂધ બધું અચાનક આવવા લાગ્યું। ગામના લોકો કહેતા, આ તો માતાની કૃપા છે। અવતરણ ચિહ્ન। અને રામુ જ્યારે પણ એકલો પડતો, ડરતો કે દુઃખી થતો, ત્યારે ઘંટડી વગાડતો। દૂરથી એક મધુર સંગીત આવતું અને તેને લાગતું કે માં તેની પાસે જ બેઠી છે, તેના આંસુ પૂછી રહી છે। આ કથા આજે પણ ગામડે ગામડે સંભળાવાય છે। જ્યારે કોઈ બાળક રડે છે, ત્યારે માતા પાર્વતીની કૃપાથી એક નાનકડી ઘંટડીનો અવાજ તેમના હૃદય સુધી પહોંચે છે, અને માં આવે છે,
ક્યારેક બકરી બનીને, ક્યારેક પવન બનીને, ક્યારેક સ્વપ્નમાં, પણ હંમેશા આંસુ પૂછવા. જો આવીને આવી મારી સ્ટોરી સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.